સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે સાબરકાંઠા જિલ્લાનું પત્રકાર એકતા પરિષદની 29મું મહાઅધિવેશન યોજવામાં આવ્યું હતું। પત્રકાર એકતા પરિષદ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ દરજી। આજના સાબરકાંઠા જિલ્લામાં પત્રકાર એકતા પરિષદના 29મા અધિવેશનમાં પ્રાંતિજ તાલુકાના મહાકાળી મંદિરના સાનિધ્યમાં અમને અધિવેશન કરવાની તક મળી। સુંદર મજાની વ્યવસ્થા હતી રહેવા સહિતની। સાબરકાંઠા જિલ્લાના અમારી ટીમના મહામંત્રી કિરણભાઈ, ઝોનના પ્રભારી મનોજભાઈ અને આ જિલ્લાના પ્રમુખ મેહુલભાઈની તનતોડ મહેનતથી અનેક વિઘ્નો હતા। આ સંગઠનને તોડવાનો પ્રયાસ અધિવેશનના સમયે થયો। આ સંગઠનના નામે ભળતા નામે બીજા ઉઘરાણે ચાલુ થયા। આ બધી સમસ્યા સામે લડતા આજનું સંમેલન સફળ કર્યું છે અને આખો હોલ ભરી દીધો છે। એટલે મારા માટે તો સૌથી મોટું મહત્ત્વનું એ છે કે આ મારા સૈનિકોની સફળતા છે। જ્યારે યુદ્ધમાં સફળતા મળે ને ત્યારે એનું ગૌરવ એનો કેપ્ટન લેતો હોય છે ને ગૌરવ આજ મને છે। એટલે આ અધિવેશન સાચો એકતાનો સંદેશ આપે છે। લોકો ગમે એટલા નોખા પાડવાના પ્રયત્ન કરે પણ પત્રકારો આખા ગુજરાતમાં સંગઠિત થઈ શક્યા છે। પત્રકારને ભેગા કરવાને દેડક્યા તોડવા વાત કરનારાને આ કહેવત ખોટી છે એનો સંદેશો આજે જાહેર કરું છું। પ્રશ્નો રજૂ કર્યા છે, એમાંથી 14માંથી 9 પ્રશ્નો ઉકેલવા માટે સરકારે તૈયારી બતાવી છે। પણ અમારી કન્ડિશન છે અધિવેશનમાં સરકારનું અમે સન્માન કરીએ અને મંચ ઉપરથી એમણે ઉકેલા પ્રશ્નોની જાહેરાત કરીને એનો લેખિત કાગળ અમને આપે અને આ વાતમાં અમારી સંમતિ થઈ ગયેલી છે। માત્ર અધિવેશનની તારીખ નક્કી થાય એટલે આ બધી જાહેરાત થઈ જશે। પણ પહેલી વખત આ સંગઠને પત્રકારોના વર્ષો જૂના 25 વર્ષના પડતર પ્રશ્નોને ઉકેલવામાં સફળતા મેળવી છે, એનો મને ગૌરવ છે।